અમદાવાદના પાલડી વિસ્તારમાં આજે વહેલી સવારે એએમટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી। લાલ દરવાજાથી બાવળા તરફ જતી બસમાં પાલડી મહાલક્ષ્મી 4 રસ્તા જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે જ્યારે બસ પેસેન્જરને લેવા માટે ઊભી રહી હતી ત્યારે એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો, જેથી ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા। જે બાદ આગ વધુ પ્રસરી હતી, જેને કારણે બસની આગળનો ભાગ, એન્જિન તેમજ રૂફ સીલિંગ અને આગળની 4 સીટો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઘરેલું ગેસનો પુરવઠો રાજ્યભરમાં ખોરવાઈ ગયો છે, જેને પગલે ખાણીપીણીનો ધંધો કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગેસની એજન્સી પર બુકિંગ માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જ્યારે અમુક વેપારીઓ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓમાં કૃત્રિમ ભાવ વધારો કરી દેવાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। એલપીજીની સપ્લાય ચેનમાં અછત સર્જાશે તેવી ભ્રામક વાતો વહેતી થતાં લોકોએ ગેસ ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં ધૂમધકતા તાપમાં લાઈનો લગાવી છે, જ્યારે કેટલાક વેપારીઓ ગેસ સિલિન્ડરના બદલે કોલસાના ચૂલાથી વ્યવસાય કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના કરોડો રૂપિયાની જમીન એને કૌભાંડમાં તત્કાલીન આરોપી કલેક્ટર રાજેન્દ્ર પટેલને રેગ્યુલર જામીન આપવાનો અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઇનકાર કર્યો છે। કોર્ટે આરોપી કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી ફગાવતા જણાવ્યું હતું કે આરોપી અધિકારીઓએ એકબીજાની સાંઠગાંઠમાં એને અને સીએલયુ અરજી મંજૂર કરવા માટેના જુદા જુદા દરો નક્કી કર્યા હતા, જેમાં આરોપી પોતે કલેક્ટર હોવાથી લાંચમાં તેનો હિસ્સો ગેરકાયદેસર રીતે 50% નક્કી કરવામાં આવ્યો હતો। ત્યારે આરોપીની સમગ્ર કૌભાંડમાં સક્રિય અને મુખ્ય ભૂમિકા જોતા તેને જામીન આપી શકાય નહીં તેવું કોર્ટે જણાવ્યું હતું।